ભાવનગરમાં મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે તો ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં કહી શકાય કે ભાવનગર ખાતે મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। તો 1965 મતદાન મથક પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે। સવારે 7 વાગ્યાથી મતદાન વહેલી સવારથી મત આપવા માટે લોકોની કતાર જોવા મળી છે। વહેલી સવારથી જ લોકો મત આપવા માટે પહોંચ્યા। ખાસ મતદાન મથક પર તૈયાર કરવામાં આવ્યા છે। મંડપમાં પાણી આરોગ્યની ટીમની વ્યવસ્થાઓ કરવામાં આવી તો એક તરફ ગરમી પડી રહી છે, પાણીની પણ લોકોને વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ભાવનગરમાં મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે તો કહી શકાય કે વહેલી સવારથી જ લોકો મતદાન કરવા પહોંચ્યા છે। 1965 મતદાન મથક પર મતદાન શરૂ થયું। વહેલી સવારથી જ મત આપવા માટે લોકોની કતાર જોવા મળી છે। ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। લોકોને અગવડ ન પડે તે માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। મારું નામ વસંતભાઈ પી પારેખ। કાકા કેટલા વર્ષની ઉંમર છે? તમે મારી મતદાન કરવા 91 આવ્યા વર્ષ છો? ચાલે છે। 91મું ચાલે છે। અમે મતદાન દેવા આવ્યા છીએ અને મતદાન દેવો એ સૌનો અધિકાર છે। શું ચાલો। તમારું નામ? સુશીલાબેન પારેખ। શું કહેશો તમે? કેટલા વર્ષની આયુ છે? મતદાન દેવા આવ્યા છો અને અન્ય લોકોને શું કહેવા માંગશો? ઉંમર 86 વર્ષ છે અને મતદાન તો દેવું જ છે ને। કામ કરે એને આપણે ટેકો ન દઈએ તો આપણો મૂર્ખ નથી, તો આપણે સગવડ જોવે છે અને ટેકા દેવા નથી, એ કઈ રીતે સગવડ મળે? અન્ય મતદાતાઓ અન્ય મતદારોએ તો મત દેવું જ જોઈએ ને, આપણા માટે કરે છે કામ રાત દિવસ જાગીને। મતદાન નથી દેવા આવતા એ બધા શિક્ષિત નથી, અભણ છે। એના કરતાં તો અભણ માણસો સારું સમજે છે કે ભાઈ આપણને આટલું આપણું। પેલા આપનું નામ? મારું નામ રૂપા કેતન શાહ છે। મેં પહેલું મતદાન કર્યું છે। તમને બધાને સર્વ નમ્ર વિનંતી છે, તમે બધા વોટ આપવા માટે જરૂર પધારો। જય હિન્દ, જય ભારત। 2024 લોકસભાનું ત્રીજા તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ગયું છે, ત્યારે ભાવનગર ખાતે પણ વહેલી સવારથી જ લોકો છે તે મતદાન કરવા માટે ઉપસ્થિત છે। સાથે તંત્ર દ્વારા જે રીતના પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને જે વહેલી સવારે 7 વાગ્યે જ જે મતદાન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યારે જે રીતના આપણે જોઈ શકીએ છીએ કે લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે। મોટી ઉંમરના લોકો પણ, સિનિયર સિટીઝનો છે તે પણ પોતાનો મતનો અધિકાર લેવા માટે અહીં આવી પહોંચ્યા છે। તેમજ જે રીતના ભાવનગર શહેરની અંદર વાત કરીએ તો 1900 પર જે મતમથકો છે તે આગળ 19 લાખ જેટલા મતદાતાઓ છે પોતાનું મતદાન દેવાના છે। ત્યારે આજે વહેલી સવારથી જ ઈવીએમ મશીનની ગોઠવણી કરી દીધી છે। ચૂંટણી પંચ દ્વારા જે સ્ટાફ નિમણૂક કરવામાં આવ્યો છે તેના દ્વારા મત દેવાની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। ભાવનગરના નાગરિકો પણ અત્યારે મત દેવા માટે આવી પહોંચ્યા છે। આપણે જોઈ શકીએ છીએ મતની પ્રક્રિયા હોય છે તે મતની પ્રક્રિયા છે શરૂ થઈ ગઈ છે। લોકો મત દેવા માટે આવી ચૂક્યા છે અને મતદાન છે તે હાલ શરૂ થઈ ગયું છે। લોકોએ જાગૃત થઈને કહી શકાય કે પહેલું મતદાન કરવા માટે પણ ઘણા લોકો છે તે વહેલી સવારથી જઈ ઉપસ્થિત થઈ ગયા હતા અને મતનો અધિકાર છે તે લેવા માટે, મત દેવા માટે મતદાન મથકે પહોંચ્યા છે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર। તો ભાવનગર ખાતે વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ચૂક્યું છે। સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું। લોકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી છે।